નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારઈ. તો આજે આપણે આવ્યા છીએ એક ટૂરની વિઝિટ માટે ટોકળવાથી, અને આપણે તે ખેડૂતનું નામ પૂછીએ. પહેલા તો શું નામ છે તમારું? મારું નામ રમેશભાઈ છે, ગામ ઢોકળવા, તાલુકો ચોટીલા, જિલ્લો સુરનગર. તે ખેડૂત મિત્રએ કેન્યા ફાફડો તુરનું વાવેતર કરેલું છે, તો આપણે તેના વિશે જ થોડીક માહિતી મેળવીશું અને પછી આપણે થોડુંક જણાવીશું. તમે આ તુરનું વાવેતર ક્યારે કરેલું હતું? આ તુરનું વાવેતર આપણે ચોમાસે વાવણી થાય ત્યારે કરેલું, અને ત્યાર પછી આને ફાલ ને એવું બધું મોડું આવે. અત્યારે આ જુઓ તમે, તુર ફૂલ ફાલ આવી ગયો છે, ચીંગુ બીંગુ વ્યવસ્થિત બધી થઈ ગઈ છે, ફૂલ થઈ ગઈ. અને કેટલું તમે અંતર રાખીને વાવેતર કરેલું છે? આમ જોવો ને તો અત્યારે મારે આ 6 ફૂટનું વાવેતર થઈ ગયું છે. આમ જોવો તો આ ઝાડવાનું મોટું થતું હોવાથી આને છે ને 9 ફૂટનું અંતર રાખવાનું. એટલે અને 9 ફૂટનું, અને આમ ગેપમાં 5 થી 6 ફૂટ આમ રાખવાનું. એટલે વિકાસ સારો થાય અને તુરનું ફાલ ફૂલ અને એમાં ઉત્પાદન આપણે વધારે લઈ શકીએ. ને તમે આ પેલા વાવેલી છે કે ઓણ જ વાવેલી છે? ના, આ વખતે મેં બીજી તુર વાવતો હતો, પણ આ પેલી ટ્રાય કરી છે. તો બીજી તુર કરતા મને આ વ્યવસ્થિત લાગી અને આમાં ઉત્પાદન સારું આવે છે. તમને ને આમાં અત્યાર સુધીમાં તમે દવાના છંટકાવ કેટલા કરેલા છે? આમાં દવા 1 થી 2 વખત મારે છટાણી છે દવા. પછી તો આ શું કાટું વાવેતર થઈ ગયું છે, એટલે મેં આમાં બહુ સારવાર એટલી બધી નથી થઈ દવાની. તો હાઈટ તો મને ઘણી લાગે છે. તમારા અંદાજ મુજબ કેટલી હાઈટ છે છોડની? તુરની હાઈટ 10 થી 12 ફૂટનો છોડવો થયો છે. 10-12 ફૂટ. અને અત્યારે જો તમે લીલીનું ઉત્પાદન કેટલું આવી શકે તમારા મુજબ અત્યારે? આ તુરનું આ ઉત્પાદન કહેવાય છે કે વીઘે 100 મણનું ઉત્પાદન આવે છે. 100 મણ લીલી? હા. એટલે મારે આ ઘાટું વાવેતર થઈ ગયું છે, તોય 100 ની આસપાસ રહેશે. અને કેટલા વીઘાનું તમે વાવેતર કર્યું? મારે આ 3 વીઘાનું વાવેતર. 3 વીઘાનું. અને જો કોઈ ખેડૂત મિત્રોને પકવવી હોય તો તેમાંથી પકવેલું બી એટલે કે તુર કેટલી નીકળે તમારા અંદાજ મુજબ? પાકલ તુર 40, 45, 50 ની આજુબાજુ તો પાકલ તુર નીકળે. હા, સારું ઉત્પાદન. હા, એવું તમારું કહેવાનું છે. બીજું કઈ તમે આમાં જમીનમાં ખાતર કે કઈ એવી માવજત કરેલી કે ના? આપણે પૂરતી ખાતર તરીકે જે આપણે રનિંગ આપતા હોઈએ તુરમાં, તો બીજું કઈ એક્સ્ટ્રા એવું કઈ. તમારું શું કહેવાનું કે ખેડૂત મિત્રોને વાવવા માટે તમે ભલામણ કરી શકો? સારી વેરાયટી? હા, સારી વેરાયટી. હા, ખેડૂતને બધાને ભલામણ કે આ તુર આમાં ઓછી માવજતે ઉત્પાદન સારું આવે છે. અને વીઘે ખેડૂત મિત્રો એમ કહે છે કે ખેડૂત પોતે કે વીઘે 100 મણ આજુબાજુ લીલી તુરનું ઉત્પાદન આવશે. અને જો કોઈ ખેડૂત મિત્રોને પકવવું હોય તો પણ 50, 45, 50 એવી રેન્જમાં પાકે છે. સારી એવી માવજત હોય અને તમે જો ખાતર કે કોઈ બી એવું તમે માવજત કરેલી હોય તો પણ સારું એવું ઉત્પાદન મળે છે. અને 2 વીઘા જેટલું વાવેતર કરેલું છે, એટલે 150 થી 200 મણની રેન્જ તો લીલી તુરની જ ગણવાની આપણે. ને સારું એવું વેરાયટી છે. તમને છોડ પણ બતાવવાની પ્રયાસ કરીશું. છોડની હાઈટ પણ મને ઘણી વધારે લાગી. 10-12 ફૂટનું ખેડૂતનું કેવું મુજબ એવું દેખાય છે કે 12-13 ફૂટની મને તો હાઈટ લાગે છે. ને સારું એવું છે. ને હજી ફ્લાવરિંગ પણ સારું છે. તમે ફ્લાવરિંગ પણ જોઈ શકો છો અને સિંગ પણ જોઈ શકો છો. તમે સિંગ મને બતાવવાનો પ્રયાસ કરું છું. તમને લાવો સિંગ બતાવો તો. ખેડૂત મિત્રો, તમે સિંગ પણ જોઈ શકો છો. ફાફડા ટાઈપની સિંગ છે અને 7-8 દાણાની રેન્જ દેખાય છે મને લીલી તુરમાં. તમે જોઈ શકો છો. અને દાણા બતાવવાનો પણ પ્રયાસ કરીશ, કેમ કે અમે થોડાક રાખ્યા છે. આ જે લીલી જે વટાણા જેવડો દાણો થાય છે અને વજનમાં પણ વધારે જ નીકળે ને, કેમ કે દાણો જ મોટો છે. બીજી તુર કરતા ઓલી ટુકડી કે તમે કોઈ બીજી વેરાયટી વાવતા હોય તેની કરતા દાણો મોટો હોય છે. તમે જોઈ શકો છો. અને આ છે પાકલ બિયારણ. પાકલ બિયારણ પણ એવું જ છે. બીજી તુર કરતા ઘણો ફાયદો દેખાય છે અને મોટું બી પણ દેખાય છે. તમે જોઈ શકો છો બેમાં તફાવત. સારી એવી વેરાયટી છે. ને ખેડૂત મિત્રો, જો તમારો શું પ્લાન છે કે તમે પકવવાના છો કે લીલી જ માર્કેટમાં જવા દેવાના છો? માર્કેટમાં જો લીલીનું બજાર સારું હોય તો લીલી જવા દઈશું, નકર પકવવાની. અને કોઈ ખેડૂત મિત્રોને બિયારણ જોતું હોય તો તમે આપી શકો? હા, અમારો કોન્ટેક્ટ નંબર તો વિડીયોમાં નાખી દઈએ તમારો કોન્ટેક્ટ નંબર, બરોબર? તમને કોન્ટેક્ટ ખેડૂત કરશે, બરોબર? મળી જાય, કાંઈ વાંધો નહીં. અને હું તમને તુરની હાઈટ પણ બતાવું.
જોઈ શકો છો ખેડૂત મિત્રો કેટલી હાઈટ છે. તો ખેડૂત મિત્રો આ તમને હું તુરની હાઈટ અને કેટલું વાવેતર કરેલું છે એ બતાવી રહ્યો છું. અને હું અત્યારે ઘણી હાઈટ ઉપર છું, તમે જોઈ શકો છો આટલી હાઈટ ઉપર છું. ને આ તુરની તમે હાઈટ જોઈ શકો છો, જે આપણે આ વિડીયોમાં કહેતા હતા કે 10-12 ફૂટ 13 ફૂટ જેટલી હાઈટ દેખાય છે. આ જોઈ શકો છો, આ બધું તુરનું જ વાવેતર છે. કેન્યા પાપડો 12 થી 13 ફૂટની હાઈટ છે ખેડૂત મિત્રો. ને ફ્લાવરિંગ પણ હજી બહુ વધારે છે, જોઈ શકો છો. વિડીયોમાં એટલી સીંગ દેખાય. તો ખેડૂત મિત્રો આમાં 2 દિવસ પહેલા એક વીણી લઈ લીધી છે, એટલે તમને ફ્લાવરિંગ ઓછું દેખાતું હોય છે. તમને જે આમ આપણે જેમાં વીણી નથી લીધી એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું. આ જુઓ મિત્રો, લાવો હું બતાવી દઉં તમને ખેડૂત મિત્રો. એક જ મિનિટ ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આ તુર જો, તમે જોઈ શકો છો ફ્લાવરિંગ અને શીંગું જે તુર નમવા લાગી છે, જોઈ શકો છો. એટલું ભરપૂર માત્રામાં ફ્લાવરિંગ છે, તમે જોઈ શકો. જોવો ખેડૂત મિત્રો, નમી ગઈ છે તુર. એટલે મારા અંદાજ પ્રમાણે જે ખેડૂત મિત્રો કહેતા હતા કે 100 મણ આજુબાજુ નીકળે, જો તમારી સારી એવી માવજત હોય તો 100 મણ અવશ્ય તમને ઉત્પાદન મળે. જોઈ શકો છો હાઈટ તુરની સારી એવી છે. જો કોઈ ખેડૂત મિત્રોને એવું લાગતું હોય કે આ સ્પેશિયલ વિડીયો માટે બનાવે છે, એવું નથી. તો તમારે અત્યારે તુર ઊભી જ છે, આજ તારીખ 13/1/2025. તમારે જોવી હોય તો પણ તમે વિઝિટ ઉપર આવી શકો છો અને જોઈ શકો છો, બરોબર. તમે હું ખેડૂતનો નંબર તમને વિડીયોમાં નાખી દઈશ, તમે એનો કોન્ટેક્ટ કરીને તમારે બિયારણ જોતું હોય તો તમે મેળવી શકો છો. તમારે ખેડૂત હારે વાતચીત કરી લેવાની છે, બરોબર. બસ આપણે આજે આટલી માહિતી દેવાની હતી. આજના વિડીયોમાં આટલું. જય ભારત. તો ખેડૂત મિત્રો, આપણે આ બિયારણ વિશે માહિતી મેળવીશું કે કયું બિયારણ છે અને શું નામ છે. તો રમેશભાઈ, આનું શું નામ છે તુરનું? આ તુવેર કેન્યા ફાફડો કહેવાય આને. કેન્યા વેરાયટી કેન્યા. અને તમે સિંગ પણ જોઈ શકો છો કે બહુ ભરપૂર માત્રામાં સિંગ હોવાથી તુર ની ડાળીઓ અને તુર નમવા લાગી છે. એટલો ફ્લાવરિંગ અને સિંગ બેસી ગઈ છે અત્યારે, અને હજી ફ્લાવરિંગ સ્ટાર્ટિંગ જ છે. અને 20-30% તો હજી ફ્લાવરિંગ દેખાય છે, અને આટલી તો સિંગ છે ભરપૂર માત્રામાં, તમે જોઈ શકો છો. નજીકથી બતાવી દો સિંગ ભરપૂર માત્રામાં. આ બધું નમી ગયું છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો. તુર આખી નમી ગઈ છે અને જમીનને અડવા લાગી છે, એટલો વજન છે તુરમાં. તો હાલો રમેશભાઈ, પછી તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડોરા એગ્રો સેન્ટર ધારી. તો આપણે 20-25 દિવસ પહેલા તુરનો જે કેન્યા ફાફડો તુવેરનો ખેડૂતની વાડીએ જઈને વિડીયો બનાવ્યો હતો, ત્યારે તુવેર લીલી હતી અને અત્યારે પાક ઉપર આવી ગઈ છે. બિયારણ કમ્પ્લીટ થવા માંડ્યું છે. તો આપણે રમેશભાઈ પાસેથી જાણીએ કે કેટલા દિવસમાં આ કમ્પ્લીટ થઈ જાય છે અને તમારી સુધી પહોંચાડી શકીએ. અને ઘણા ખેડૂત મિત્રોના કોલ પણ આવ્યા હતા અને કોમેન્ટ પણ આવી હતી કે બિયારણ કમ્પ્લીટ થાય એટલે તમે વિડીયો બનાવજો, અમારે બિયારણ જોઈવી છે. તો આપણે આજે થોડીક એના વિશે ખેડૂત પાસેથી માહિતી લઈશું. તો રમેશભાઈ, આ તુર હવે કેટલા દિવસમાં બિયારણ કમ્પ્લીટ થઈ જશે? આ તુવેર હવે અત્યારે બિયારણનું તો કામકાજ ચાલુ છે. હવે આમાં પાકી ગઈ છે અને વાઢવાનું કામ ચાલુ છે. એટલે અંદાજે 20 દિવસનો ટાઈમ લાગશે. જ્યાં વાઢી લઈશું, વાઢીને પછી થોડું સુકાવા દઈશું, સુકાવા દે થ્રેસરમાં કાઢી પછી બિયારણનું એસોટિંગ કરી સારું બિયારણ અને આમાં કોઈ નબળો દાણો હોય બિયારણનો એ કાઢી અને વ્યવસ્થિત કરી, એટલે અંદાજે 20 દિવસનો ટાઈમ લાગશે. તો હવે ખેડૂત મિત્રોને જોતું હોય તો તમને કોલ કરી નામ, નંબર અને ગામને જેટલું જોઈએ એટલું તમને લખાવી દે. તો તમે ઓર્ડર અત્યારે લેશો? હા, ચાલુ અત્યારે ઓર્ડર અમે લેવા માંડશું, કારણ કે ઘણા બધા ખેડૂતના કોલ આવ્યા હતા તે પેલા વિડીયો બનાવ્યો હતો એમાં. એટલે હવે બધા ખેડૂત મિત્રોને કહે કે તમે કોઈને બિયારણ જોતું હોય તો ફોન કરી લખાવી દે, જેટલું જોઈએ એટલું. ભલે તૈયાર થાય ત્યારે પાછું કોલ બેક અમે આપશું. તો કાંઈ વાંધો નહીં. તો કોઈ ખેડૂત મિત્રોને જોતું હોય તો તમે નંબર પણ જણાવી દો, એટલે હું વિડીયો પાસે મૂકી દઈશ, પણ તમે નંબર જણાવો. તો મારો નંબર છે 90 99 56 58 46. આ નંબર ઉપર ફોન કરી ખેડૂતોએ લખાવી દેવું. તો અત્યારે ખેડૂત મિત્રો, રમેશભાઈ બિયારણનું બુકિંગ કેમ કે લિમિટમાં આપવાના હોય એવું
છે કે બધું આપી જ દેવાનું છે ખેડૂત સુધી પહોંચાડવાનું? લિમિટમાં તે ને પછી જાજા ખેડૂતના ફોન આવે પછી બધા ખેડૂતને પૂરું ના પડે તો જેમ કે આપણે ખેડૂતનો ઓર્ડર લઈ લીધો હોય તો એવડા લોકોને આપણે પહેલા સજેસ્ટ કરશું. અને ઘણા ખેડૂત મિત્રો વિઝિટ માટે પણ આયા હતા, આપણે હાજર નતા, રમેશભાઈ હતા, તો ખેડૂત જે આયા વિઝિટ માટે ઘણા દૂર દૂરથી આયા હતા, તમે કહેતા હતા, તો એ ખેડૂતને કેવું લાગ્યું એટલું તમે ખાલી બીજા ખેડૂતને જણાવી દો, જે લોકો નથી આયા એને ખબર પડે. ઘણા ખેડૂત આયા હતા, એને જોઈ અને અનુભવ કરી અને આ વેરાયટી એને ખૂબ સારી એવી ગમી છે. અને ઘણા ખેડૂતને માનો કે 5 કિલો બિયારણ જોતું હોય તો એવડા લોકો 20-20 કિલો બિયારણ લખાવીને ગયા છે, કારણ કે હું ખેડૂએ ખુદ અનુભવ કર્યો અને તુવેર જોઈ અને કઈ રીતના એનું બધું ઓલું વાવેતર ને એ બધું આવીને સ્થળ ઉપર તપાસ કરી અને ખેડૂતને ઘણા બધું સારું લાગ્યું. જે ખેડૂત જોવા આવ્યા હતા એમાંથી સારો ઓર્ડર કેટલો બિયારણ સુધી આપેલો છે? ખાલી બિયારણ કે આટલું બિયારણ એ ખેડૂએ વધારેમાં વધારે લખાવેલું, જે જોવા આવ્યા એની વાત કરું છું. એટલે એક ખેડૂત 20 કિલો 5 કિલો જોતું હતું, 20 કિલો લખાવીને ગયા. પછી કચ્છ બાજુથી એક ખેડૂતનો ફોન આવ્યો તો એને 55 કિલો જેવું બિયારણનો ઓર્ડર આપેલો છે. એ તો તમે વાત કરેલી હતી કે એક ખેડૂતને જે 5 કિલો જોતું હતું અને એ વિઝિટ માંથી આવ્યા હતા, તો કચ્છ સાઈડ થી હતા, ત્યારે હું હાજર હતો, આપણે બધા હતા. 5 કિલો જોતું હતું અને એને તુવેરની વેરાયટી જોઈ પછી એને 20-25 કિલો, કેટલું 20 કિલો નો ઓર્ડર આપ્યો ને, 20 કિલો બિયારણ નો ઓર્ડર આપેલો છે. અને ઘણા ખેડૂત મિત્રો જોઈ ગયા છે, જે જુનાગઢ સાઈડ થી આવેલા છે, કચ્છ સાઈડ થી આવેલા છે, જામનગર સાઈડ થી ઘણા ખેડૂતો આવેલા છે અને એને ખૂબ સારી વેરાયટી લાગી છે. પણ ત્યારે કે શું કે થોડુંક લીલી તુર નું વેચાણ કર્યું હતું ને આમાંથી આપણે? થોડુંક કર્યું હતું વેચાણ, થોડુંક લીલી તુર નું કર્યું હતું, એટલે તોય આટલું જે ફ્લાવરિંગ છે તમે જોઈ જાઓ. હવે સારી એવી સિંગ બંધાઈ ગઈ છે અને સારો એવો પાક આવી ગયો છે. કોક સિંગ લીલી છે એટલે થોડોક ટાઈમ લાગશે, પણ કટિંગ શરૂ થઈ ગયું છે. કટિંગ તમે બતાવો, જે સારું એવું પાકી ગયું છે બિયારણ તુરનું, એનું કટિંગ નું કામકાજ થઈ ગયું છે શરૂ. તો રમેશભાઈ દરરોજ થોડું થોડું જેટલું પાકે એટલું તમે કટિંગ કરો છો અત્યારે? જેટલું પાકે એ પ્રમાણે આપણે લીલો છોડો હોય તો એમને રાખી મૂકીએ. તો હું તમને ખેડૂતો હવે બતાવવાનો પણ પ્રયત્ન કરીશ. બહુ સારું પાક આવે પછી આપણે આનું રમેશભાઈ કટિંગ કરવાના છે અને જે 16.5 પાકી ગયા છે એનું કટિંગ નું કામ શરૂ કરી દીધું છે. કેમ કે કોઈ ખેડૂત મિત્રને એવો પ્રશ્ન ના રહે કે બિયારણ થોડુંક હલકું આવ્યું એટલે સારો દાણો બંધાઈ જાય પછી જ આપણે રમેશભાઈ સપ્લાય બિયારણની કરવાના છે. તો રમેશભાઈ, તમે આ બિયારણની સપ્લાય ખેડૂતો સુધી કઈ રીતના પહોંચાડવાનો પ્રયત્ન કરશો કે ખેડૂતને રૂબરૂ લેવા આવવું પડશે? ખેડૂતોને રૂબરૂ આવીએ કેમ હોય તો ભલે, નકર પછી કુરિયર થી અમે મોકલી આપીશું. ઓકે, કાંઈ વાંધો નહીં. અને કેટલું તમે ખેડૂતોને આપો કે કિલો, 2 કિલો, 5 કિલો, તમારી ગણતરી શું છે કે ત્યાં સુધી તમે કુરિયર કરાવી દેશો? કિલોનું મિનિમમ નાનું પેકિંગ કિલોનું, પછી કિલો થી ઉપર જેટલું જોઈએ એટલું આપણે આપી શકીશું. તો એક જ મિનિટ ખેડૂત મિત્રો, હું રમેશભાઈ સાથે થોડીક આપણે વાતચીત હોય એ કરી લેવી. તો ખેડૂતોને કરવા માટે જે આપણે ડિલિવરી કરાવીએ બરોબર, તો એના માટે એડ્રેસ ને એવું જોઈએ, તો એના માટે આધાર કાર્ડ કે એવી વસ્તુ મોકલી દે તો એના ઉપર તમે કુરિયર કરાવી દેશો? ભલે આધાર કાર્ડ છે અને એનું પેરેન્ટ એડ્રેસ જે કાંઈ કુરિયર મળી કે એ પ્રમાણે એનું એડ્રેસ હોય તો આપણે એ એડ્રેસ ઉપર એને મોકલી આપશું. ટૂંકમાં એનું કુરિયર એના જગ્યા ઉપર જે એડ્રેસ હોય અહીંયા પૂગી જવું જોઈએ. ને ખેડૂત મિત્રો, રમેશભાઈએ બિયારણનો ભાવ પણ અંદાજિત નક્કી કરેલો છે. તો રમેશભાઈ, તમે 1 કિલોનો ભાવ શું રાખેલો છે આ તુર બિયારણનો, સુકલ બિયારણનો? બધા ખેડૂત માટે 250 રૂપિયા રાખેલો છે. કોઈ આપણે વધારે નહીં, કોઈનું ઓછું નહીં, 250 રૂપિયા ફિક્સ ભાવ રાખેલો. તો ખેડૂત મિત્રો, તમારે જે કોઈને જોતું હોય તો ઝડપથી રમેશભાઈને લખાવી દેજો. 1 કિલોના ભાવ 250 રૂપિયા બિયારણના રાખેલા છે. અને જે ખેડૂત મિત્રો જોઈ ગયા છે અને જેને લખાવી દીધું છે એને કાંઈ પ્રશ્ન નથી. એકવાર ખાલી રમેશભાઈને કોલ કરીને યાદી આપી દેજો કે આપણું બિયારણ કમ્પ્લીટ થાય એટલે કોલ બેક આપી દે. મોબાઈલ નંબર પણ તમારો આપી દેજો એટલે કમ્પ્લીટ થઈ જાય એટલે રમેશભાઈ તમને ફોન કરીને જાણ કરી દેશે અને તમારે વોટ્સઅપ ઉપર એડ્રેસ મોકલી દેવાનું છે. એટલે તમારે એ નંબર ઉપરથી, એડ્રેસ ઉપરથી રમેશભાઈ કુરિયર કરાવી દેશે. પણ કિલો નું જ તમે રાખજો તો જ રમેશભાઈ કુરિયર કરાવશે. 500 ગ્રામ નહીં કરાવો, કિલો નું જ બિયારણ રાખજો. આપણે 250 રૂપિયામાં કાંઈ નહીં ફેર પડે, પણ વેરાયટી ખૂબ સારી છે અને તમારા સુધી પહોંચે. ભલે તમે જાજુ વાવેતર ના કરો, પણ 1 કિલો 500 ગ્રામ તમે વાવેતર કરો અને એકવાર અનુભવ કરો તો તમને ખાતરી થાય. કેમ કે તમે લોકો વિઝિટ માટે નથી આવ્યા, અને જે લોકો વિઝિટ માટે આવ્યા છે એ કાંઈ પ્રશ્ન નથી. કેમ કે એને જોતું તું ઓછું અને
ફ્રેન્ડ સર્કલમાં આપવા પણ હા, જાજુ લઈ ગયા ને હા, લઈ એવું ગયા. હતું ને રમેશભાઈ હા, જે લઈ લોકો ગયા. જોવા આવ્યા એ રીતના થઈ ગયું છે અને અત્યારે બહુ સારું અત્યારે પાક આવી Vivo presents Joy of Connection. Every year, lakhs of kids leave their home એ રીતના થઈ ગયું છે અને અત્યારે બહુ સારું અત્યારે પાક આવી ગયો છે. તો આપણે હવે આજથી તો 1-2 દિવસ પછી વિડીયો આપણે મૂકીશું એટલે તમારો મોબાઈલ નંબર નાખી દઈશ અને નામ નંબર તમારે જેટલું આપવાનું હોય એટલો ઓર્ડર લીજો ને થોડીક ખેડૂત મિત્રો ઝડપથી રમેશભાઈને જેમ બને એમ વહેલો કોન્ટેક્ટ કરજો, કેમ કે લિમિટમાં બિયારણ 50-60 મણ 80 મણ સુધી આપવાની ગણતરી છે ને, બાકી તમારે હા, વાવેતર કરવાનું છે એટલે હા, રાખવાનું છે. એ હા. મારે વાત થઈ હમણાં વિડીયો પહેલા એટલે રમેશભાઈની એવી ગણતરી છે કે 80 મણ સુધી કદાચ આપી દઈશું ખેડૂતોને. પછી જો વધે રમેશભાઈને ખુદ એની વાડીમાં વાવેતર કરવાનું છે 20-25 વીઘાનું જે આ ચોમાસામાં, એટલે વધે તો જ આપશે. એટલે વહેલા એ પહેલા રમેશભાઈ હા, બરોબર તમારી એવું બરોબર હોય. છે. અને હું તમને ટૂર પણ બતાવું નજીકથી. હવે જે સારો પાક આવી ગયો છે તમને બતાવી દઉં, જોઈ લ્યો. હજી થોડીક લીલી સિંગ દેખાય છે એટલે થોડાક આ છોડને વાર લાગશે. બાકી આ રીતના આખું 100% અને સારો દાણો આ રીતના બધું કમ્પ્લીટ થઈ જાય બિયારણ પછી સપ્લાય કરવાના છે. તો અવશ્ય તમે રમેશભાઈનો કોન્ટેક્ટ કરીને જણાવી દેજો. રમેશભાઈ હજી એકવાર તમારો મોબાઈલ નંબર આપી દો ધીમેથી, એટલે ખેડૂત શું કે લખી શકે. હા, મારો નંબર લખો 90 99 56 58 46. ઓકે, હવે તમારે કઈ કેવું હોય તો ખેડૂતને જણાવી દો. બાકી ના. આપણે બધું વિડીયોમાં જણાવી દીધું. તમારો કઈ અભિપ્રાય હોય કે વાવવા જેવું કે ટ્રાય કરવી હોય તો કેમ રહે? ખેડૂને તો જો કે બધી માહિતી હોય જ અવિનવી, પણ ટૂંકમાં થોડુંક નવું જાણવાનો પ્રયત્ન કરતા હોય ખેડૂત, તો જે કોઈ ખેડૂત બીજી તુવેર વાવતા હોય તો એને આ તુવેર સારી લાગે અને વાવે, થોડુંક ઉત્પાદન વધારે આવે તો ખેડૂત થોડુંક ટ્રાય કરીએ કે એમ કે. અને આમાંથી ઉત્પાદન કેટલું આવશે શુકલ નું? આમાંથી આપણે ગણો ને થોડુંક મારે ઘાટું વાવેતર છે તો 2-5 મણ ઓછું આવશે, પછી 40 ની આજુબાજુ તો ખરું આવશે. આવશે 100-50 મણ ની રેન્જ થઈ હા, ને? 40-45. 40-45. હા, એટલે 5-10 મણ 5 મણ આગા પાછું રે. ઘાટું વાવેતર ના હિસાબે આપણે પૂરતી સારવાર નથી કરીએ કે. અને ફ્લાવરિંગ આવ્યું ત્યારે એમ કે થોડુંક ફ્લાવરિંગ ખરવાનો પ્રશ્ન હતો એટલે થોડુંક ફ્લાવરિંગ ખરી ગયું છે, તો એમ કે એટલું અંદાજે રહેશે એમ. ઓકે, અત્યારે બિયારણ વાઢવાનું કામકાજ બધું ચાલુ છે. હું તમને ખેડૂત મિત્રો એ પણ બતાવી દઉં કે આ સાઈડ થોડુંક રમેશભાઈ ને કાપણીનું કામ શરૂ કરેલું છે. તો તમે એક જ મિનિટ હું તમને બતાવી દઉં. આ બધું જે સારો પાક આવી ગયો છે એ બધાનું કટિંગ કામ શરૂ થઈ ગયું છે. જે આઈન પાસે સારો પાક આવી ગયો હતો એ રીતના જ કટિંગ કરીને રમેશભાઈની અત્યારે બિયારણનું કામકાજ કરે છે. એટલે શું કે આ જે હલરમાં કાઢવા કે રમેશભાઈ કઈ હા, રીતના? થ્રેસરમાં કાઢવાના. હલરમાં રમેશભાઈની કાઢવાના છે. એટલે શું કે આ જે એનો દાંડલો હોય એ સુકાય પછી જ આ નીકળે, એટલે 5-7 દિવસ જેટલો ટાઈમ નીકળે અને 1-2 દિવસ બિયારણ એક ધારું કરવા માટે આટલો ટાઈમ લાગે. તમને બતાવું, બહુ સારું બિયારણ છે. જે સારું પાક હોય એનું જ કટિંગ કરેલું છે. એવું નથી કે આ થોડું આ લીધું, એવું નથી. આમાં 2-5% જેવું લીલું છે ને એટલે રાખી મૂક્યું, બધું એક હારે પાકે એવું છે બધું. સારું છે અને થોડુંક વીણીએ કેમ કે ખરવાનો પ્રશ્ન અને સારો દાણો રે એ રીતના. રમેશભાઈ બધા ખેડૂતને એક સરખું જ બિયારણ પૂરું પાડશો ને? હા, એક સરખું બિયારણમાં કોઈ પણ જાતનું આપણે ઓલું નહીં કરવાનું ખેડૂતને કે આ નબળું બિયારણ સારું બિયારણ, બધું એક સરખું સારું કરીને જ દેવાનું બિયારણ. ઓકે, ચોક્કસ. તો જે આમાં આપણે થ્રેસરમાં કાઢીએ પછી આને આપણે ઘરે વ્યવસ્થિત રીતે સારું જોઈ નબળો દાણો કાઢી અને સારું બિયારણ કરીને જ દેવાનું ખેડૂતને. બધા ખેડૂત માટે એક સરખું. તો ખેડૂત મિત્રો તમે રમેશભાઈની વાત ધ્યાનથી જોજો. એ એક સરખું જ બિયારણ આપશે. કોઈને એવું નથી કે હલકા ભારે આપવાની ટ્રાય કરશે. રમેશભાઈના અત્યારે એ જ છે કે સારું બિયારણ કઈ રીતના પાકે અને સારું બિયારણ ખેડૂતો સુધી પહોંચે એવા રમેશભાઈના પ્રયત્ન છે. અને આમાં કલર દ્વારા કાઢી અને થોડુંક એસોટિંગ કરીને જે નાનો દાણો હોય એ બધો એ નીકળી જાય અને પછી બિયારણની સપ્લાય કરવાના છીએ. એટલે રમેશભાઈએ કીધું કે અત્યારે તમારે ઓર્ડર લખાવી દેવાનો છે, પણ બિયારણ તમને 15 દિવસ પછી, રમેશભાઈ બરોબર ને? હા, 15-20 દિવસ પછી. 15-20 દિવસ પછી પેકિંગ રમેશભાઈ કિલોનું પેકિંગ કરશે. પેકિંગ કરીને મોકલાવશું 15-20 દિવસ પછી. હા, પણ ઓર્ડર તમારે લખાવવો ફરજિયાત છે. કોઈ ખેડૂતને મને કોન્ટેક્ટ નથી કરવાનો, તમારે ખેડૂત સાથે કોન્ટેક્ટ કરવાનો છે. આ તો મેં એટલા માટે વિડીયો બનાવ્યો કે તમને માહિતી મળી જાય કે નાના બિયારણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ હતી
કે તમે એનો વિડીયો બનાવો અને તમે બતાવો. જો આ રીતના બતાવું તમને, બહુ સારું. લીલી તુરમાં પણ વેચાણ કરો તો પણ સારું છે, અને તમે પકાવવામાં યુઝ કરતા હો તો પણ બહુ વેરાયટી સારી છે. તમને જે થોડોક અંદરથી બતાવવાનો પ્રયત્ન કરવી, આ બધું સારું જે પાક હતો એનું કટિંગ કરી નાખ્યું છે. અને હાઈટ થોડીક વધારે છે એટલે થોડુંક બતાવવામાં આ રીતના પ્રશ્ન આવે છે. તમે જોઈ શકો, બહુ સારી વેરાયટી પાક છે, પણ તોય તમે શીંગું જોઈ શકો કે બહુ સારી એવી શીંગ બેઠી છે, અને દાણો પણ મોટો થાય છે. તમને શીંગ બતાવવાનો પણ નજીકથી પ્રયત્ન કરું. 7-8 દાણાની શીંગ છે, તમે જોઈ શકો આમાં. અને બહુ સારું એવું પાક માથે આવી ગયું છે. જોઈ શકો આમાં કઈ લીલી કોકસિંગ હોય તો એનું આ રમેશભાઈ ને એ કોકસિંગ અલગ પાડી દે છે. રમેશભાઈ અત્યારે એ કામ કરો છો ને તમે? હા, અત્યારે એસોટિંગ કરવાનું આપણે લીલી સિંગ આપણે કાઢી લેવાની. લીલી સિંગ કોક હોય આમાં, જે એમાં કટિંગ થઈ ગયું છે એમાંથી, તો એ લઈ અલગ પાડી ને આ પછી તે હલર સાવ કાઢવાના છે. રમેશભાઈ હજી થોડું કામ બતાવી દેવી એટલે શું કે કોઈ ખેડૂતને એમ ના થાય કે થોડીક તુર જે સારી હશે એ બતાવી. તમને બધી તુર બતાવવાનો મેં આગલા વિડીયોમાં પણ બતાવી હતી, તો તમે જોઈ શકો છો. બહુ સારું એવું કેન્યા તુવેર પાપડો, કેન્યા તુવેર પાપડો ને રમેશભાઈ? ના, હા, કેન્યા પાપડો. તમને બતાવી દઉં, કદાચ તમને દેખાતું હોય કે ના દેખાય. તુરની હાઈટ વધારે છે એટલે થોડોક બતાવવામાં પ્રયત્ન મારો રહેશે. અને આટલું આ તુરનું કટિંગ થઈ ગયું છે. અને રમેશભાઈ આમાં મને બીજું ફ્લાવરિંગ પણ, હવે બીજો ફાલ પણ દેખાય છે, શરૂઆત થઈ ગઈ છે બીજા ફાલની. હા, એટલે અત્યારે આપણે ખેડૂતને રાખવી હોય તો અત્યારે આ રીતના કટિંગ કરે ને એટલે તરત અત્યારે નવી ફૂટ આવે અને તરત નવો ફાલ આવે. એટલે ખેડૂત રાખવું હોય તો રાખીએ કે બીજો ફાલ લઈએ કે પાણી કટિંગ કરી નાખીએ એક વખત એટલે પાછો બીજો ફાલ આવે. તમે શું રાખવાના કે કાંઈ કાઢી? અત્યારે અમારે પાણીના હિસાબે નો રાખીએ, પછી ઉનાળે નો રહે પાણી. અને આ પણ તુર તમને નમી ગઈ એટલે એ લાગતી છે. હું તમને ઓલી સાઈડથી બતાવવાનો પ્રયત્ન કરું, કેમ કે સિંગ વધારે છે, આપણે ઓલા વિડીયોમાં જણાવ્યું હતું, એટલે આ બધો નમવાનો પ્રશ્ન હતો. તુર આ બધી નમી ગઈ, પણ આમાં ફ્લાવરિંગ એવડું હતું. જોઈ લ્યો તમે, ફ્લાવરિંગના લીધે નમી ગઈ હતી, એટલે તમને એવું લાગતું હોય. આ બધી તમને તુર બતાવું. હવે સારો એવો પાક આવી ગયો છે, અને જે ખેડૂત મિત્રો જોઈ ગયા છે એને ખબર જ હશે કે કેવું પાક છે અથવા તો કેવી તુરની વેરાયટી છે. આ રીતના બધી સિંગ આવે. તમને નજીકથી પણ બતાવવાનો પ્રયત્ન કરું. તો મારી થોડીક નાનકડી એવડી ભલામણ છે કે તમારે બિયારણ જોતું હોય એ ખેડૂત મિત્રો રમેશભાઈનો કોન્ટેક્ટ કરીને અવશ્ય તમે એને ઓર્ડર આપી દો. ને રમેશભાઈને તમારે જેટલું જોતું હોય એટલું લખાવી જ તમે આપજો, કેમ કે રમેશભાઈ એના કોલ પણ એટલા આવી ગયા છે અને એને ઓર્ડર પણ લઈ લીધા છે. આપણે એ વિશે જાણવી કે અત્યાર સુધીમાં કેટલા મણ બિયારણના ઓર્ડર આવી ગયા છે, એટલે આપણને અંદાજો આવે કે હવે બિયારણ કેટલું આપવાનું છે. તો રમેશભાઈ અંદાજિત કેટલા બિયારણના ઓર્ડર આવી ગયા છે અત્યાર સુધીમાં, એટલે બીજા ખેડૂતોને ખબર પડે કે હવે આટલું જ બિયારણ છે. હા, જે પેલા વિડીયો બનાવ્યો હતો એમાંથી ઘણા ખેડૂતના ફોન આવ્યા હતા. એમાંથી ઘણા ખેડૂત એવા હતા કે અમારું ફિક્સ તમે લખી જ વાળજો અમારું બિયારણ. એવા 25-30 મણ જેવો તો લખી વાળ્યું છે અમે બિયારણ, જે ખેડૂતને ફાઇનલી લેવાનું જ હતું. અને ફોન કરીને ઘણા ખેડૂતે કીધું. પછી ત્યારે અમે ટાઈમ આપ્યો હતો કે ભાઈ તમે એકાદ મહિના કેડ અમને કોલ આપજો, ત્યારે અમારું બિયારણ પાકી જાય, ત્યારે અમે તમને સજેસ્ટ કરશું કે ભાઈ કેટલું બિયારણ શું કાંઈ એ રીતના. ઘણા ખેડૂત એવું હતું કે લખાઈ દીધું, પછી 20-25 મણ જેવું બીમાં લખી વાળ્યું. તમારા ભાઈ પણ હાજર છે, તમારે કોઈ એવી યાદી કરેલી હોય તો તમે 2-5 ખેડૂતના નામ જણાવો. હા, એટલે તો યાદી હોય તો તમે નામ જણાવો. ચાલો આપણે આગળ જઈને નામ જણાવી. એમના રમેશભાઈના ભાઈ પણ હાજરમાં છે. બંને ભાઈઓ તુરમાં અત્યારે થોડીક મહેનત કરી રહ્યા છે બિયારણ સારું પાકે એના માટે. આપણે એ પણ ખેડૂતના નામ પણ જણાવી, જેટલા ખેડૂત મિત્રોના ઓર્ડર આવી ગયા છે અને કેટલી ક્વોન્ટિટીમાં ઓર્ડર આપેલા છે, અને જેને ટ્રાય પૂરતું કરેલું છે એના પણ આપણે નામ જણાવીશું થોડાક, કેમ કે તમને અંદાજો આવે કે ઘણા ખેડૂત મિત્રોએ ઓર્ડર આપી દીધા છે. તો રમેશભાઈ તમે આ સાઈડ વી આવો એટલે તમે થોડુંક આપી દો માહિતી કે કેવા કેવા ખેડૂતના ઓર્ડર આવી ગયા છે. આપણે આ સાઈડ જગ્યા ઉપર જતા રહીએ.
જો તુરની હાઈટ જો આમાં એટલે બતાવવાનો થોડોક પ્રશ્ન આવે, કેમ કે હાઈટ બહુ વધારે છે તુરની, એટલા માટે આ રીતના ભરપૂર માત્રામાં પાકી જાય પછી જ આપણે જણાવવાના. તો રમેશભાઈ થોડાક મને ખેડૂતના નામ અને કેટલું બિયારણનો ઓર્ડર આપેલો છે, તો રમેશભાઈ થોડાક હજી પાછળ જતા રહ્યો એટલે ખેડૂતોને થોડીક વધારે મજા આવે. તો થોડા ખેડૂતના નામ અને જેટલું બિયારણ ક્વોન્ટિટી અને ગામ લખવું હોય તો એ પણ જણાવજો. તો પેલા ખેડૂત છે એક ભરૂચના વનરાજી છે, એને 5 થી 7 કિલાનો ઓર્ડર આપેલો છે. ભેસાણ થી કાળુભાઈ છે, એને 5 કિલાનો ઓર્ડર આપેલો છે. બહુસરા પહેલાદભાઈ છે કરીને એમને 20 કિલોનો ઓર્ડર આપેલો છે. એક બોડીલા થી મહેશભાઈ 7 કિલો, વડોદરા પ્રવીણસિંહ 5 કિલો, જુનાગઢ અને પ્રકાશભાઈ 10 કિલો, જેતપુર થી વિશાલ 7 કિલો, ભરૂચ થી ભરતભાઈ 20 કિલો, ભરૂચ થી નરેન્દ્રભાઈ જાદવભાઈ 20 કિલો, એક વેલજીભાઈ કરીને છે 1 કિલોનો ઓર્ડર છે એમનો, વડોદરા થી રાકેશભાઈ પટેલ છે 20 કિલો, ભરૂચ થી રાજેશભાઈ એમનો 1 કિલો છે, એક બોરસદ થી 2 કિલોનો ઓર્ડર છે. પછી મોટી મોમપરી ચમન પાર્ક રમેશભાઈ છે, એનો 20 કિલોનો ઓર્ડર છે. મહેન્દ્રસિંહ સોલંકી એ છે માર્ગિક ઓર્ગેનિક એગ્રો મોલ છે એમનો, એમને એને લખાયું નથી ટૂંકમાં, એના સરનામું ને એવું લખાયું, બિયારણ તો હવે ફોન કરી દઈશું એમને. પછી એક જુનાગઢ થી 2 કિલોનો ઓર્ડર છે, અમદાવાદ થી 10 કિલોનો ઓર્ડર છે, વિરંગામ 15 કિલોનો ઓર્ડર છે, રોહિતભાઈ તાલાળા થી 5 કિલોનો ઓર્ડર છે. અને રમેશભાઈ હું તમને હવે આપણે એટલું ઘણું જણાવી દીધું ને એક તમે વાત કરતા હતા કે કોઈ બિયારણના કંપની વાળા પણ આવ્યા હતા, એમને પણ ઓર્ડર આપેલો છે, જે જણાવતા આપણે કચ્છ બાજુના હતા, એને કેટલો ઓર્ડર આપેલો છે. એ બિયારણની કંપની વાળા જ હતા અને એના પ્લોટિંગનું કામકાજ કરે છે ને એ વિઝિટ માટે આવ્યા હતા સ્પેશિયલ આ આપણે ટૂરનો વિડીયો જોઈને. ને એમને કેટલો ઓર્ડર આપેલો છે રમેશભાઈ? એમને 25-30 કિલોનો ઓર્ડર આપેલો. પછી 30 કિલોનો. પેલા કોલ ઉપર વાત થઈ ત્યારે ઓર્ડર ઓછો આપેલો હતો અને વિઝિટ ઉપર આવ્યા પછી વધારે આપેલો. એટલે ટૂંકમાં એમના ફ્રેન્ડ સર્કલમાં આપવું છે અને સારું લાગ્યું વેરાયટી, એટલે કે લાવો ને થોડુંક વધારે વેરાયટી, એટલે કે લાવો ને થોડુંક વધારે લઈ જાવ, મારા ફ્રેન્ડ સર્કલ ને થોડું ઘણું લેવું હોય તો પછી એ રીતના એને થોડુંક વધારે ઓર્ડર લખાયો હતો. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે તો આપણે વિડીયોને એન્ડ રમેશભાઈ કરીએ તો તમને ખેડૂતો લખાવી દે એટલું હું તમને થોડીક નાનકડી એવડી ભલામણ કરી દઉં કે તમે જેટલા ઓર્ડર લ્યો એટલા ખેડૂતોને તમે ચોક્કસ બિયારણ પૂરું પાડજો, એટલા જ ઓર્ડર લીજો. બાકીના જેટલા તમને એમ થાય કે હવે આટલો ઓર્ડર થઈ ગયો છે, બાકીના જે ખેડૂતો કોલ તમને કરીને કે અમારે જોઈએ છે, એ બધા લોકોને વેટિંગમાં નામ રાખજો કે જો વધશે તો અમે તમને ચોક્કસથી આપીશું, પણ જે વહેલા પેલા ઓર્ડર લીધા હોય એ લોકોને પેલા પૂરું પાડજો, એટલે કોઈને એવા પ્રશ્ન કે મન દુઃખ ના થાય. એટલે તમારે જેટલા વહેલું તમે રમેશભાઈને કોન્ટેક્ટ કરશો એટલો તમને ફાયદો થશે, કેમ કે ઓર્ડર એટલા આવી ગયા છે. એટલે હવે અંદાજિત 30 મણ આજુબાજુ રમેશભાઈ હવે બાકી રહ્યું છે ઓર્ડર લેવાના, તો એટલું જ બિયારણ આપવાના છે અને બાકીનું રમેશભાઈ રાખવાના છે એની વાડી પૂરતું પોર વાવેતર કરવા માટે. ઝડપથી તમે કોન્ટેક્ટ કરી લેજો, ખાલી નામ નંબર અને યાદી લખાવી દેજો. તમારે કિલો જોતું હોય અને આજુબાજુમાં જોતું હોય તો તમારે 2 કિલોનો ઓર્ડર આપી દેવાનો, તો આડોશી પાડોશીમાં જોતું હોય તો એ રમેશભાઈ આઈડિયા મળી જાય કે હવે આપણે આટલું જ બિયારણ આપવાનું છે. કેમ કે કોઈ ખેડૂતોને પછી એમ ના થાય કે રમેશભાઈએ અમને કીધેલું હતું અને ના આપ્યું. તો ખેડૂત મિત્રો, આ જે રમેશભાઈની અમુક છોડમાં જો લીલી સિંગ હોય અને એમાં 50% જેવી પાકી ગઈ તો એ આ રીતના એનું કામકાજ કરીને સિંગ લેવાનો પ્રયત્ન છે. તમે જોઈ શકો જે સારું મળે કે લીલી સિંગ ના આવે અને એક ધારો દાણો રહે, એટલે શું દાણો શોષાવાનો એવો પ્રશ્ન ના રહે, એટલે આ રીતના પણ કામકાજ કરે છે. તમે જોઈ શકો સારું એવું આ બિયારણ થોડુંક ટૂંકમાં 20-25 મણ જેવું તો એને કમ્પ્લીટ થઈ ગયેલું છે, પણ એટલાના ઓર્ડર આવી ગયા છે. હવે જે ઓર્ડર આવે એ બધું હવે બીજી આ વેરાયટી ઊભી છે એ પાકે. ટૂંકમાં વેરાયટી કેન્યા પાપડો, પણ જે છોડ ઊભા છે 10-20% લીલી સિંગ દેખાય છે એ કમ્પ્લીટ થાય પછી બીજા ખેડૂતોને જે આજના વિડીયો જે જોશે અને એમાંથી કોન્ટેક્ટ કરશે એમાંથી એને પૂરું પાડવામાં આવશે. અને અત્યાર સુધીમાં જેટલા કોન્ટેક્ટ કરી લીધા છે એ લોકોને બિયારણ કમ્પ્લીટ થવા માંડ્યું છે, એ લોકોને સપ્લાય તમને કરી દેશે, અથવા રમેશભાઈ વોટ્સઅપમાં મેસેજ કરશે અથવા તો તમને કોલ કરીને પણ માહિતી આપશે કે તમારું એડ્રેસ આપો. તમે એડ્રેસ આપીને પણ મેળવી લેજો ચોક્કસથી. બાકીની વધારે તમારે વાતચીત કરવી હોય તો રમેશભાઈનો કોન્ટેક્ટ કરીને વાતચીત તમે
કરી શકો છો. તમને નજીકથી પણ બતાવવાનો પ્રયત્ન કરું. બહુ સારો એવો પાક આવેલો છે અને સારો એવો દાણો છે. રમેશભાઈ થોડાક દાણા બતાવો ને, જે આમાં આ બધી પાકલ તૂર છે એટલે શું ખેડૂતોને અંદાજ આવે કે કેવા દાણા છે. તમને દાણા પણ બતાવીએ કે કેવા દાણા સારા એવા પાકેલા છે, તમને એ પણ બતાવવાનો પ્રયત્ન છે અમારો. રમેશભાઈ બતાવે ને આપણે જોઈ લઈએ કે કેવો પાક આવેલો છે. કોઈ દાણો નાનો કે એવો કાસો કે એવો પ્રશ્ન નથી ને? કોઈ નાનો દાણો કાસો હોય એ તો નીકળી જશે. હા, એ તો તમે એસોટિંગ કરીને જ આપવાના છો, ખબર છે. પણ આ પાક કેવો છે, આ જે અત્યારે જે આપણે સુકલ તૂરનું આપણે લઈ લીધું એનું તમે ખાલી બતાવી દો. બસ થોડુંક બતાવશો તો એ અંદાજો આવી જશે કે કેવી પાકની વેરાયટી છે. અમુક દાણા જે તમે જોઈ શકો. અમુક દેખાતા હોય તો કોઈ પીળી સિંગ હોય જે ના સીમલાનો હોય દાણો, એટલે બાકીનું આ બધું બિયારણ છે બહુ સારું છે. વિડીયોમાં તમને ક્વોલિટી થોડીક નાની લાગતી હોય પણ વટાણા જેવડો દાણો છે, તમે જોઈ શકો છો. બાકી વધારે કોન્ટેક્ટ કરવાનું તમે રમેશભાઈને વોટ્સઅપમાં મેસેજ કરજો અથવા ફોન કરજો. આ માટેથી હું તમને કહું છું. તો હાલો રમેશભાઈ, આજે આપણે જે ઓલો કેન્યા તુવેરના 2 વિડીયો મૂકેલા હતા, એક લીલી તુવેરનો વિડીયો મૂકેલો હતો અને એક બિયારણનો પણ વિડીયો મૂકેલો હતો. અને આજે આપણે એ તુરની વિઝિટ ઉપર આવ્યા હતા. અત્યારે બીજું ફ્લાવરિંગ શરૂઆત થઈ ગઈ છે અને સારું એવું ફ્લાવરિંગ બેસી ગયું છે. તો પહેલા તો આપણે રમેશભાઈ પાસેથી એ જાણીએ કે એને જે બિયારણમાં તુર કેટલી ઉત્પાદન આપ્યું અત્યાર સુધીમાં. જે લીલી તુરનું એને વેચાણ નહોતું કર્યું, પકવી હતી તુર, એટલે એનું ઉત્પાદન એને કેટલું મળ્યું. તો પહેલા રમેશભાઈ પાસેથી જાણીએ. તો રમેશભાઈ, તમે જે બિયારણ આ કેન્યા તુવેરનું કર્યું એ કેટલું થયું બિયારણ? આ જે પેલા ફાલનું હતું એ બધું બિયારણ વીઘે 40 મણ જેવું થયું છે. અને એ બધું બિયારણમાં જે ખેડૂતના ફોન આવ્યા હતા બધાને, એમને એ પણ જતું એ પ્રમાણે દીધું છે, આપ્યું આપણે. અને અત્યારે આપણે જોઈ કે તમારે હવે આ તુરનો બીજો ફાલ શરૂ થઈ ગયો. આ બીજો ફાલ છે. તો મને તો આમાં જે પેલી લીલી તમે જ્યારે વાવેતર કર્યું ફ્લાવરિંગ હતું એની કરતા કદાચ હતું એની કરતા કદાચ 10-15% ઓછું હોય એટલું મને હજી ફ્લાવરિંગ દેખાય છે. ફ્લાવરિંગ જોતા એવું લાગે. સારું છે. તમારા અંદાજ મુજબ હવે ઉત્પાદન આમાં કેવું કરે બીજી વખત બીજા ફાલમાં? બીજા ફાલમાં તો તમે જોવો ને તો કેટલું પેલાથી થોડું ઘણું ઓછું થાય એમ ફ્લાવરિંગ જોતા આપણને એવું લાગે. તો હવે તમારો પ્લાન શું છે? આ જે બીજો ફાલ રહ્યો એ તમે બિયારણ પકવવાના છો કે લીલી તુરનું વેચાણ કરવાના છો? ના, હવે લીલીનું તો સીઝન પૂરી થઈ ગઈ એટલે હવે આ પકવવાનું જ છે. પકવવાનું જ છે. તો મેં આપણે એ પણ જોયું. અને આ જે તમને અમારી બાજુમાં તુર દેખાતી છે, આ તુરમાં કટિંગ નથી કરેલું. અને બીજી ઓલી સાઈડ ઉપર જે વીઘાનું તુવેર છે એમાં જ્યારે બિયારણ લેતા હતા ત્યારે એમાં કટિંગ કરેલું છે. તો રમેશભાઈ, એમાં થોડોક ડિફરન્સ છે, તમે ખેડૂતોને જણાવો કે કટિંગ કરેલામાં વધારે ફ્લાવરિંગ છે કે કટિંગ નથી કર્યું એમાં ફ્લાવરિંગ વધારે છે? એટલે થોડોક ફેર છે. કટિંગ કરેલું એમાં ફૂટ તુરની જાજી નીકળે અને આમાં તો એથી ઓછી થોડીક છે, એટલે આમ કે ફેર થોડો ઘણો છે. એમ પેલા એમાં સારું છે ને આમાં થોડુંક ઓછું લાગે આપણને. તો હું તમને ખેડૂત મિત્રો બીજું ફ્લાવરિંગ પણ તુવેરનું બતાવવાનો પ્રયત્ન કરીશ. તો રાજેશભાઈ, આ તમે તુવેરનું ફ્લાવરિંગ બતાવો, નજીકથી પણ બતાવો. જે આ સિંગ પણ બંધાણી છે, આ સિંગ પણ બીજા ફ્લાવરિંગની તમે જોઈ શકો છો, એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. આ બધી તમે જોઈ શકો. આ કેન્યા તુવેર જે ફાફડો જે ખેડૂત મિત્રો બિયારણ લઈ ગયા છે, આ એ જ વેરાયટી છે, તમે જોઈ શકો છો. અને આ સાઈડ પણ બતાવી દો. કદાચ તડકાના લીધે તમને ક્વોલિટી એટલી વિડીયોમાં નહીં દેખાય. જે 1-2 દિવસમાં ઘણા ખેડૂત મિત્રો રૂબરૂ પણ વિઝિટ માટે આવ્યા હતા, એમને સારો એવો અનુભવ છે. ને જે ખેડૂત મિત્રો બિયારણ લઈ ગયા છે રમેશભાઈ પાસેથી, અને રમેશભાઈએ ઘણું બધું ખેડૂતોને બિયારણ પૂરું પાડ્યું છે. રમેશભાઈ, અંદાજિત તમે કેટલું બિયારણ અત્યાર સુધીમાં ખેડૂતોને પૂરું પાડ્યું? 35-40 મણ જેવું વી ગયું. 35-40 મણ જેટલું રમેશભાઈએ અત્યાર સુધીમાં બિયારણ પૂરું પાડ્યું છે. અને હજી પૂરું પાડે છે. જેટલું એની પાસે છે એટલું એ બિયારણ પૂરું પાડવાનો એનો પ્રયત્ન છે. અને સારું એવું ખેડૂતોને બિયારણ મળી રહે એવા પ્રયત્ન રમેશભાઈના હતા. અને કોઈની અત્યાર સુધીમાં એવી ફરિયાદ નથી આવી કે બિયારણ ખરાબ આવ્યું. ને સારું એવું બિયારણ એસોટિંગ કરીને રમેશભાઈએ આપેલું હતું. અને બધો એક સારો દાણો કરીને અથવા તો કોઈ ઈયળનો ડંખ લાગેલો હોય તો એ બધું એને અલગ પાડીને એક સારી ક્વોલિટી એક ધારી મળી રહે એવા રમેશભાઈના પ્રયત્ન હતા. અને જે ખેડૂત મિત્રો
આ તુવેર કેન્યા ફાફડો લઈ ગયા છે અને વાવેતર કરવાના છે, જે અત્યારે કરે કે અથવા તો ચોમાસામાં જે વાવેતર કરવાના છે, એને થોડીક ખાસ મારી નાનકડી એવડી ભલામણ છે કે આ તુરનું તમે વાવેતર કરો અને તમારે બીજી સિઝન અથવા તમારે જ્યારે ટૂંકમાં એમ કહી શકાય જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમારે તુર પાકી જાય અથવા તો લીલી હોય અને પછી તમારે પાણીનો એવો થોડીક અછત હોય, તમારે આ ઊભી રાખવી હોય તો રમેશભાઈ આ તમે ઊભી રાખી શકો, કેમ કે ઉત્પાદન તમને મહિનાની અંદર તમને બીજી શીંગુ સારી એવી બેસી જાય છે બીજા ફ્લાવરિંગમાં પણ. હા, પાણી જોઈએ પણ પાણી જોઈએ 4 થી 5 પાણા હારા મળી જાય ફ્લાવરિંગ લાગ્યા પછી, પાણી જોઈએ તો સારું એવું પાછું ઉત્પાદન મળી શકે. અને જો લીલીનું બજાર હોય તો તમે લીલીનું પણ વેચાણ કરી શકો છો. અને જે ખેડૂત મિત્રો પકવવા માંગતા હોય એ બીજી વખત પણ પકવીને સારું એવું ઉત્પાદન મેળવી શકે છે. બીજા ફ્લાવરમાં સિંગ પેલા જેવી ને જેવી જ થાય. હા, સિંગ પણ પેલા જેવી જ થાય છે અને સારું ઉત્પાદન મળશે. કદાચ 10-15% ફેરફાર થાય પણ તોય સારું કહેવાય, કેમ કે 7-8 મહિના તુર ઊભી હોય અને જો 15-20 દિવસમાં બીજું ફ્લાવરિંગ કટિંગ કરો પછી લાગી જતું હોય તો ખૂબ સારું કહેવાય. તો આપણે બીજા આંતરપાક કે અંદર તમારે કટિંગ કરેલું હોય તો તમે સોળી કે એવું કાંઈ મગ એવી વસ્તુ વાવી શકો, પણ કટિંગ કરેલું હોય તો. કટિંગ ના કર્યું હોય તો એટલું તમને ફ્લાવરિંગ થોડુંક ઓછું દેખાય છે. આ તમને હું જણાવી દઉં, કેમ કે મેં રૂબરૂ જોયું છે. રમેશભાઈ બધા તુરમાં વિઝિટ ઉપર આપણે કરી ફરતી, અમને ફ્લાવરિંગ પણ દેખાવતું. તમે રાજેશભાઈ આ ફ્લાવરિંગ હાવ નજીકથી સિંગ પણ અત્યારની બતાવી દો, તમે હાવ નજીકથી બતાવો એટલે ખેડૂતોને થોડોક અનુભવ થાય. અને એવું નથી કે છોડ સુકાવાનો કે એવો પ્રશ્ન છે, એકદમ લીલા છોડ છે. રાજેશભાઈ ઓલપાના જે છોડ છે એ પણ બધા બતાવી દો, તમે જોઈ શકો છો. નજીકથી પણ બતાવજો જે આ છોડ છે. તડકાના લીધે તમને ક્વોલિટી થોડીક વિડીયોની ઓલી લાગતી હશે, પણ એકદમ લીલા છોડ છે. આ બધી કેન્યા તુવેર છે. અને તમને હમણાં એ પણ હું બતાવીશ કે જેમાં કટિંગ નથી કર્યું એમાં પણ ફ્લાવરિંગ છે, પણ જેમાં કટિંગ કરેલું છે એમાં વધારે છે કટિંગ કરેલું છે એમાં, બાકી ઓછું છે. અને નવી સિંગ પણ બંધાઈ ગઈ છે. રાજેશભાઈ તમે આ નવી જે સિંગ બંધાણી બીજા ફાલની એ પણ બતાવવાનો પ્રયત્ન હું તમને કરું, જેમાં પણ 6, 7, 8 દાણા તમને દેખાશે. નજીકથી જે બતાવી દો. જો આ જે બીજા ફળની છે તમને હું ગણાવી દઉં 1, 2, 3, 4, 5, 6 અને 7. પણ એવું કાંઈ બહુ ફેરફાર નથી. કદાચ એક દાણો ઓછો થાય તો પણ ઉત્પાદન સારું મળી રહે. તો રમેશભાઈ હવે તમારે કાંઈ કેવું હોય તો ખેડૂતોને તમારે કાંઈ ભલામણ છે કર્યા જેવી? બસ હવે ખેડૂતોને તો આપણે આગલા વિડીયોમાં બધી માહિતી તો તુર વિશે આપી દીધેલી હતી ને. તો હવે જે લોકોને બિયારણ આપવાનું છે એને તમે પૂરું પાડી દેજો. અને હવે કાંઈ એવું હશે આમાં કેટલું ઉત્પાદન આવે છે રમેશભાઈ, આપણે એ પણ વિડીયો પાછો બનાવીશું બીજો, કે બીજા ફળમાં કેટલું ઉત્પાદન મળે છે એ પણ તમને અમે જણાવીશું કે આટલું ઉત્પાદન બીજા ફળમાં પણ મળ્યું. બિયારણની વાત કરું છું, લીલીનું વેચાણ નથી કરવાના, એટલે આપણે બિયારણનું જણાવીશું. જે અગાઉ જે પહેલો ફાલ હતો એમાં 46 કેટલું કીધું તમે? 40 આજુબાજુ એને ઉત્પાદન આવ્યું છે બિયારણનું. હવે બીજા ફાલનું આપણે એ પણ વિડીયો બનાવીશું જ્યારે પાકે. અંદાજિત રમેશભાઈ કેટલો ટાઈમ ઊભી રહેશે હવે આ બિયારણ કમ્પ્લીટ થવામાં? હવે જોવો ને જે મહિના ઉપર વહી જાય. મહિના ઉપર. હા, જે દામો સિંગો જે બંધાણે ફૂલ છે એની સિંગ થાય પછી વાર લાગે ને. મે મહિનાના ટૂંકમાં પેલા વીકમાં લગભગ અંદાજે થઈ જાય સિંગ કમ્પ્લીટ. પછી થઈ જાય તો આપણે રમેશભાઈ ત્યારે પાછા મળીશું. કમ્પ્લીટ થાય ત્યારે મને જરાક અપડેટ કરીજો. તો ખેડૂત મિત્રો આ જે બીજું ફ્લાવરિંગ આવેલું હતું એની સિંગ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. તમને બતાવું, હજી બહુ એવા ખાસ દાણા નથી રહ્યા. તમે એકદમ સારી એવી લીલી સિંગ દેખાતી છે, કેમ કે આ બીજા ફ્લાવરિંગની સિંગ છે. રમેશભાઈની જે આ જે કેન્યા તુવેર ફાફડાનું વાવેતર કરેલું હતું એનું છે. અને તમને ફ્લાવરિંગ પણ બતાવવાનો પ્રયત્ન કરું. ફ્લાવરિંગ પણ ભરપૂર માત્રામાં છે. જે બીજું ફ્લાવરિંગ છે એમાં પણ બહુ સારું એવું ફ્લાવરિંગ જોવા મળેલું છે, તમે જોઈ શકો. અને આ રમેશભાઈ છે જે અત્યારે અમે વિડીયો શૂટ કરી રહ્યા છીએ અને સારું એવું ફ્લાવરિંગ છે અને એકદમ સારી છે. સુકાવાનો પ્રશ્ન કે એવો કાંઈ પ્રશ્ન નથી આવ્યો. તમને હજી થોડોક બતાવવાનો પ્રયત્ન કરું. તુર તમે જોઈ શકો. તડકાના લીધે થોડીક ક્વોલિટી વિડીયોની એવી થાય છે અને સારું એવું ફ્લાવરિંગ છે. એટલે જે ખેડૂત મિત્રો આ તુર લઈ ગયા છે અને વાવેતર કરવાના છે એટલી મારી થોડીક ભલામણ છે, તમે થોડીક કાળજી લેજો. ને આમાં હવે જેમાં કટિંગ કરેલું છે એમાં હવે દવાનો સ્પ્રે લાગશે એટલે ઉત્પાદન સારું મળશે. પેલા જે આ વાવેતર કરેલું હતું આમાં કઈ દવા કે એવો સ્પ્રે નતો કરેલો, કેમ કે બહુ છોડની હાઈટ ને એના પ્રશ્નના લીધે એવો બધો પ્રશ્ન હતો. એટલે થોડોક બિયારણ બગડવાનો અથવા ઈયળના લીધે થોડોક એવો પ્રશ્ન હતો, પણ હવે એવો પ્રશ્ન નહીં આવે. તમે જોઈ શકો આ રીતના અત્યારે ફ્લાવરિંગ છે. આપણે કેમ એક ધારે ઉપર
દોડવા ટાઈપ એ રીતના શીંગું બંધાણેલી છે. તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું. આ રીતના ફ્લાવરિંગ બીજું લાગેલું છે, તમે જોઈ શકો છો. તો જે ખેડૂત મિત્રો લઈ ગયા છે એને ખાસ આટલી કાળજી લેવાની છે. જો બીજું ફ્લાવરિંગ લેવું હોય તો તમે બીજો ફાલથી પણ સારું એવું ઉત્પાદન મેળવી શકો છો. આ બધી એ તુરનું વાવેતર કરેલું છે. હું તમને બહારથી પણ બતાવવાનો પ્રયત્ન કરું. ત્યારે જે બીજો ફાલ આવી ગયો છે તો પણ તુર નમવા લાગી છે વજનના લીધે. તમે જોઈ શકો આ બધું બીજું ફ્લાવરિંગ બહુ સારું એવું લાગી ગયું છે, જોઈ શકો તમે. તો ખેડૂત મિત્રો મેં તમને કીધું એ મુજબ આ તુર જે છે આમાં કટિંગ કરેલું છે, એટલે આમાં થોડુંક ફ્લાવરિંગ અને ફૂટ તમને બે બતાવું. જો આમાં આ રીતના કટિંગ કરેલું હતું, તમે જોઈ શકો કટિંગ કરેલું. કોઈને એમ લાગતું હોય કે કટિંગ નથી કરેલું, હું તમને બતાવું. આ કટિંગ કરેલો છોડ છે અને તમે જુઓ આ ફૂટ થઈ અને તરત ફ્લાવરિંગ બેસી ગયું અને સિંગ પણ નવી બંધાઈ ગઈ છે. તમે જોઈ શકો આ બધી નવી જ ફ્લાવરિંગની સિંગું છે અને આટલું છે ફ્લાવરિંગ ભરપૂર માત્રામાં છે. તમને બતાવું આ રીતના ઝુમખા ટાઈપમાં સિંગું બેસે છે. તમે જોઈ શકો આ બીજા ફ્લાવરિંગમાં પણ જેમાં કટિંગ કરેલું એમાં વધારે છે. આ બધું તમે જોઈ શકો આ કટિંગ કરેલું જ છે અને જે ઓલી સાઈડ આપણે પહેલા વિડીયોમાં બતાવ્યું એમાં કટિંગ કરેલું નથી. ને જે છોડની હાઈટ તમે જુઓ કટિંગ કરી નાખ્યું છે તો પણ તમે છોડની હાઈટ જોઈ શકો છો. તમને હજી થોડોક બીજા છોડ બતાવવાનો પ્રયત્ન કરું જે નવા ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ અને સિંગ બંધાઈ ગઈ છે. તમે જોઈ શકો. જે ખેડૂત મિત્રોને આ તુરનું વાવેતર કરવાનું હોય, રમેશભાઈ પાસેથી બિયારણ મંગાવેલું હોય અથવા તો જો રૂબરૂ લેવા આવેલા હોય તો એને આટલી થોડી કાળજી લેવાની છે. બાકી જે રૂબરૂ રમેશભાઈ વાતચીત કરી અને જે આજે મેં વિડીયો શૂટ કરતા અને સવારમાં ઘણા ખેડૂતો આવેલા હતા એની પણ આપણે વાતચીત એને કરી લીધી અને એને આ બીજું ફ્લાવરિંગ પણ જોયેલું છે તો એ લોકોને આઈડિયા હશે જ. બતાવ્યું આ બધી નવી જ ફ્લાવરિંગની સિંગું છે, તમે જોઈ શકો. આ બધું ફ્લાવરિંગ જેમાં કટિંગ કરેલું છે એમાં જ્યારે ફૂટ થઈ ગઈ એટલે તરત જ બીજું ફ્લાવરિંગ શરૂઆત થઈ ગઈ. જોઈ શકો આ કટિંગ કરેલો છોડ છે, જુઓ તમે. આમાં પણ તમે ફ્લાવરિંગ જોઈ શકો. બીજું ફ્લાવરિંગ બહુ સારું આવે છે એટલે ઉત્પાદન પણ સારું મળશે. બાકી તમને એ પણ છોડ બતાવું કે જેમાં કટિંગ નથી કરેલું એમાં કેટલો ફેરફાર છે ફ્લાવરિંગમાં. તમને થોડોક અંદર જઈને મારો બતાવવાનો પ્રયત્ન છે. જો આ છોડમાં કટિંગ નથી કરેલું, તમને એમાં ફ્લાવરિંગ ઓછું દેખાતું હશે. ફ્લાવરિંગ છે પણ ઓછું છે, તમે જોઈ શકો. આ નવી સિંગું છે પણ ફ્લાવરિંગ ઓછું છે આમાં પણ. અહીંયા જે ઉપર તમને નવી ફૂટ ઉપર માથાની ટોચ ઉપર જે ડાળુમાં દેખાતું હોય એમાં થોડુંક ઓછું ફ્લાવરિંગ છે, પણ ફ્લાવરિંગ છે. કટિંગ થઈ ગયું એમાં તો વધારે જ છે. આ કટિંગ થઈ ગયેલો છોડ છે એમાં બહુ સારી એવી સિંગું બેસી ગઈ છે, તમે જોઈ શકો. આ નવી સિંગું છે બધી અને આ સારી એવી તુવેર છે. ને જે ખેડૂત મિત્રોને હવે કદાચ રમેશભાઈ એમ કહેતા હતા કે હવે બહુ 30-40 મણ જેટલું જ બિયારણ છે હવે એટલું જ આપવાના છે, બાકી બધું જે વેચાણ એને કરી દીધું છે અને ખેડૂતો સુધી પહોંચાડી દીધું છે. આ કટિંગ કરેલું છે અને અહીંયા તમે બિયારણનો વિડીયો પણ જોયો હશે કે આમાં જે કટિંગ કરીને રાખતા હતા એ તુર અહીંયા બધી એને ટૂંકમાં ખડું તમે તમારી ભાષામાં જે કહેતા હોય એ અહીંયા કેવું હતું એટલે થોડાક છોડ ઉપાડી લીધા હતા. આ બધું કટિંગ કરેલી જ કેન્યાની જ વેરાયટી છે. હજી તમે હાઈટ જોઈ લ્યો, તમને વિડીયોમાં બતાવવાનો મારો પ્રયત્ન છે કે હજી બહુ સારી એવી હાઈટ છે અને હજી આમાં પણ થોડોક એવો દવાનો ને એવો છાંટવાનો પ્રશ્ન રહેશે કેમ કે હજી તો ફૂટ થઈ છે એટલે હજી થોડુંક અંતર ઓછાના લીધે હજી એવો પ્રશ્ન આવશે કે એકાદ બે દવાના રાઉન્ડ લાગશે, પછી દવાનો રાઉન્ડ નહીં મારી શકે. હવે મહિના અંદર ટૂંકમાં 35-40 દિવસમાં આ પણ બીજા ફ્લાવરિંગનું પણ બિયારણ કમ્પ્લીટ થઈ જશે મને એવું લાગે છે. તો આજના વિડીયોમાં આટલું. અને જે ખેડૂત મિત્રોને હજી બિયારણ લેવાનું બાકી છે ને ઘણા ખેડૂત મિત્રો એમ કીધું કે મેં 10-15 દિવસ પછી આવવાના છીએ, તો એ ખેડૂત મિત્રોને હું જણાવી દઉં કે આ વિડીયો તમારા સુધી પહોંચી જાય પછી તમારે રમેશભાઈને સીધો કોન્ટેક્ટ કરવાનો છે બિયારણ માટે. બાકી હવે બિયારણ નથી કેમ કે બે જેને અલગ અલગ વીઘાના પ્લોટિંગ પાડેલા હતા એટલે બંને બિયારણ કમ્પ્લીટ થઈ ગયું છે ને 1 વીઘાનું પ્લોટિંગ એને પૂરું પણ પાડી દીધું છે. હવે બહુ ઝાઝું નથી, તો જે ખેડૂત મિત્રોને બાકી છે તે ઝડપથી રમેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. અને બાકી
હવે કાંઈ એવું હશે તો અમે જણાવીશું અને ચોક્કસ અમે આ બીજા ફાલનો પણ વિડીયો બનાવીશું. આ વિડીયો જે ખેડૂતોને મળે, જે ખેડૂતોને લખાવી દીધું છે અને લેવા આવવાનું બાકી છે, એ ખેડૂત મિત્રોને રમેશભાઈને કોન્ટેક્ટ કરીને ફરજિયાત એનો કોન્ટેક્ટ કરવાનો છે અને બિયારણ એનું લઈ જવાનું છે. તો હાલો રમેશભાઈ.